આપણું જીવન મિત્રો કેટલાક અંશે થોડું ઘણું ટ્રાફિક સિગ્નલ સાથે મળતું આવે છે. જો તમારે લેફ્ટમાં જવું હોય તો સડસડાટ જવાય, પણ જેને રાઈટમાં જવું છે તકલીફ એને જ પડે. કહેવાનો ભાવાર્થ, જેણે સાચા માર્ગે જિંદગીમાં ચાલવું છે ને એને જ તકલીફ પડે છે. હવે મારા એક મિત્ર છે જૂના, ખૂબ જ ધાર્મિક વૃત્તિના, ચુસ્ત ધાર્મિક કહીએ તો ચાલે, અને અમારા બહુ જૂના સંબંધો. હવે એમને ત્યાં એક એવી ઘટના બની કે એમણે મને ફોન કર્યો, ભગુભાઈ કે હું તો ધાર્મિક વ્યક્તિ છું, સવાર બપોર સાંજ 3 ટાઈમ ધ્યાનમાં બેસું, માળા કાઢું, તોય મારી પત્ની બીજા જોડે ભાગી ગઈ. આજે આ ઘણા બધા કિસ્સાઓ બને છે ને મિત્રો, જાણો જ છો તમે. હવે મિત્ર એટલે મદદ તો બીજી શું કરી શકું, એટલે મને સમજાયું એ પ્રમાણે એમને કહ્યું કે મિત્ર એક કામ કર, તારો જે સાંપ્રદાયિક આધ્યાત્મિક ગુરુ છે, જે સંપ્રદાયમાં દીક્ષા લીધી છે, એ ગુરુને મળ અને સલાહ લે. એ ગુરુ પાસે ગયા અને પોતાની કહાનીનું વર્ણન કર્યું. ગુરુએ કહ્યું, બેટા એમાં તારો જ વાંક છે. ત્યારે મારો મિત્ર કે ગુરુદેવ, મેં તો સવાર બપોર સાંજ 3 ટાઈમ ધ્યાન ધરું, સૂતી વખતે પણ ધ્યાન ધરું, તો મારો શું વાંક? બેટા ધ્યાન તારે ધરવાનું હતું, પણ પત્નીનું ધ્યાન પણ રાખવાનું હતું, એમાં તું ચૂકી ગયો. હવે એના પરથી મને જે સમજાય છે એ તમને કહું કે આજે આપણે એવા ટેકનોલોજી યુગમાં જીવી રહ્યા છીએ કે 24 કલાક આપણા જ ધ્યાનમાં રહીશું, ધ્યાનગ્રસ્ત રહીશું, તો આજના હાઈ ક્વોલિફાઈડ ગુરુઓ મિનિટોમાં આપણા બેંક બેલેન્સ, બેંક એકાઉન્ટ ઝીરો કરી નાખશે અને કરી રહ્યા છે. એટલે મિત્રો મારે એટલું જ કહેવું છે કે જિંદગીમાં જે બાબતો આપણને રોજિંદા જીવનમાં આપણી જિંદગી સાથે ટચ કરે છે, વ્યવહારિક બાબતોમાં, અન્ય સંબંધોમાં, શારીરિક, માનસિક, આર્થિક, અને કોઈ પણ જે જેની સાથે આપણે રોજિંદા જીવનમાં આપણે જિંદગી જોડાયેલી છે એ બાબતોને હવે હું તો એટલા સુધી કહું છું કે મેડિકલમાં એટલે કે હોસ્પિટલોમાં પણ આપણે સાવધાન રહેવાનું છે, એલર્ટ. નહીં તો આપણે શાંતિથી જીવન જીવી શકીશું નહીં. આપણા પરિવાર સાથે શાંતિથી જિંદગી માણવા માટે આપણે સંબંધો બધા સાથે રાખવાના, પણ લાગણી બધા સાથે નહીં જ. જ્યાં લાગણી રાખવાની છે, જ્યાં પોતિકાપણું છે, આપણું છે, ત્યાં તો રાખવાની જ છે, પણ સંબંધો બધા સાથે રાખવાના
પણ લાગણી દરેક સાથે નહીં. તો જ આપણે આ પારિવારિક જીવનમાં પરિવાર સાથે અત્યાર સુધી જે મહેનત કરી, જે કંઈ ભેગું કર્યું છે, એના પરિણામ સ્વરૂપે શાંતિથી જિંદગી માણી શકીશું. તો મિત્રો, આ બાબતો ધ્યાનમાં રાખીને આપણે જાગ્રત રહીએ અને શાંતિથી પરિવાર સાથે, મિત્રો સાથે, કુટુંબ સાથે મોજથી, આનંદથી જિંદગીને માણીએ. ભગુ પટેલ, નમસ્કાર. જય માતાજી.